હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ નવી રીતે કુકરમાં દાજવાની બીક વગર એકદમ છૂટી એવી લાપસી બનાવીશું। તેના માટે 1 વાટકો ભાખરીનો જાડો લોટ લીધો છે, અડધો વાટકો રવો, 1 વાટકો પાણી, અડધા વાટકાથી ઓછો ગોળ, અડધા વાટકા જેટલું ઘી લીધું છે। ગોળ પાણીને ગરમ કરી લઈશું। 2 ચમચી ઘી એડ કરી ગોળ માત્ર પીગળે એ રીતે ગરમ કરી લઈશું। તો એક બાઉલની અંદર રવો અને ભાખરીનો જાડો લોટ એડ કરી ગોળ પાણીને ગાળીને લેશું। તો આ રીતના ઠીક એવું મિશ્રણ તૈયાર કરવાનું છે। જે રીતના શીરો હોય એ રીતનું મીડિયમ એવું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। વધારે પડતું પતલું કે જાડું નહીં, શીરા જેવું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। એક બાઉલની અંદર 1 ચમચી આપણે ઘી એડ કરી ઘીથી સરસ ગ્રીસ કરી લેશું અને લાપસીનું મિશ્રણ એડ કરીએ તો કુકરની અંદર કાંઠો મૂકી આ બાઉલ મૂકી દેશું, ઉપર વજન મૂકી દેશું। ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 7 થી 8 વિસલ બોલાવવાની છે અને જે પ્રેશર થયું હોય જાતે જ નીકળવા દેશું। તો કુકરને નીચે ઉતારી અને બાઉલને બહાર કાઢી લેશું અને લાપસીને ચેક કરી લેશું તો લાપસી આપણી સરસ બફાઈ ગઈ છે। તો એક બાઉલની અંદર લાપસીને કાઢી લેશું ટુકડા કરી અને આ લાપસીને ઠંડી થવા દેશું। તો લાપસી બિલકુલ ચીપકી નથી। 5 મિનિટ ઠંડી થાય પછી હાથેથી એને છૂટી કરી લેશું। તો આ રીતના છૂટી કરી લાપસીને શેકી લેશું। તો એક પેનની અંદર જે બાકીનું ઘી વધ્યું હતું એ ઘી લેશું અને લાપસી એડ કરી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે। આ રીતના શેકાઈ જાય એટલે તમને જે ડ્રાયફ્રૂટ્સ ગમતા હોય તે ડ્રાયફ્રૂટ્સને એડ કરવાના છે। તો મેં કાજુ બદામ પિસ્તા એડ કર્યા છે। 3 મિનિટ માટે લાપસીને શેકી લેવાની છે। તો આ રીતના મુઠ્ઠીવાળી તો લાડવા જેવી લાપસી અને હાથેથી છૂટી કરીએ તો છૂટી એવી એકદમ પરફેક્ટ આપણી લાપસી બનીને તૈયાર છે। તમે પણ